આપણે વજન ઓછો કરવાનો છે. હાય ગાઈસ, તો આજે હું તમને 5 એવી ટિપ્સ આપવાની છું જે તમે વર્કઆઉટ વગર અને જીમ વગર પણ તમારો વજન ઉતારી શકો છો. તો હાય ગાઈસ, હું છું અપેક્ષા અને તમારા બધાનું સ્વાગત કરું છું આપણી ચેનલ અપેક્ષા શુક્લા વ્લોગમાં. ગાઈસ, આજે ફરી મસ્ત મજાનો એક વિડીયો હું લઈને આવી ગઈ છું. તમે બધા આ વિડીયો જોઈ રહ્યા છો એનો મતલબ એવું છે કે તમારે પણ તમારું વેઇટ થોડું લોસ કરવું છે, તમારું વેઇટ મેનેજ કરવું છે. તો બસ આ વિડીયો તમારા માટે જ છે. વિડીયો એન્ડ સુધી જોજો, તમારા ફૂલ કામનો વિડીયો છે. હું એવી નાની નાની 5 ટિપ્સ આપવાની છું જેનાથી તમારા વેઇટ ઉતરવા માટે કોઈ નહીં રોકી શકે. ગાઈઝ, ટિપ્સ નંબર 1 છે કે કટ આઉટ યોર સુગર. ગાઈઝ, જેટલી પણ સુગર તમે દિવસમાં કે ગમે ત્યારે લઈ રહ્યા છો બધી સુગરને તમારે કટ કરી દેવાની છે. એ પછી ચામાં હોય, કોફીમાં હોય કે કોઈ પણ ગળી વસ્તુમાં હોય, જેવી કે કેક ખાઈ રહ્યા છો, ઇવન તમે શીરો બી ખાઈ રહ્યા છો, તો એ સુગરનો મતલબ ખાંડનો નથી ખાવાનો. અગર તમને ક્રેવિંગ થાય છે ગળિયા ખાવાની તો તમે ગોળ ખાઈ શકો છો એના બદલામાં. એની બદલે તમે ખજૂર ખાઈ શકો છો, ખજૂરની સિરપ લઈ શકો છો, એ કરી શકો છો, પણ સુગર બિલકુલ બંધ કરી દો. અને ચા, ગાઈઝ, ઘણા બધાને કે ચા વગર નથી ચાલતું. તો તમારે ચા વગર ના ચાલતું હોય તો તમે ચામાં ખાંડની જગ્યાએ ગોળ નાખી શકો છો. સુગર જેટલી ઓછી કરશો એટલું તમારું વેટ ફટાફટથી ઉતરવા લાગશે. ગાઈઝ, આપણો મોટાપો લાવવામાં સૌથી મેઇન કારણ જે ભાગ ભજવે છે ને આપણી દુનિયામાંથી જ્યાંથી આવી એ સૌથી મેઇન વસ્તુ છે સુગર. સુગર બંધ કરો એટલે ઓટોમેટિક બધું જ આવી જશે. અને ગાઈઝ, જે લોકો એમ કહેતા હોય કે ભૂખ્યા પેટ રહીને વેટ લોસ થાય, તો ભૂખ્યા પેટ રહીને વેટ લોસ ક્યારેય ના થાય. દિવસમાં 4 વાર ખાવાનું અને આપણે વજન ઓછો કરવાનો છે. પ્રોપર મેનર્સમાં ખાવાનું એટલે આપણું વજન વધી ના જાય. ગાઈઝ, 4 વાર ખાઓ અને વજન ઓછો કરો. હા ગાઈઝ, સૌથી મેઇન વસ્તુ સવારે 7 વાગ્યામાં નાસ્તો કરી લેવાનો છે. મતલબ 7 વાગે નથી કરતા તો જેટલો બને એટલો જલ્દી નાસ્તો કરી લેવાનો છે. સવારે નાસ્તો કરો છો ને, હા ગાઈઝ, નાસ્તામાં બી મમરા કે પૌવા કે એવો હલકો નાસ્તો કરવાનો છે. શુગરવાળું કે એવું કંઈ હેવી નથી કરવાનો નાસ્તો. પછી બપોરે પ્રોપર તમને પ્રોટીન, વિટામિન બધું મળે એવું મસ્ત શાકભાજી, દાળ, ભાત એ બધું તમે ખાઈ શકો છો ભરપેટ. અને હા, મેઇન વસ્તુ, જો અગર તમે રોટલી ખાઈ રહ્યા છો તો રોટલી તમારે છે ને મલ્ટીગ્રેનની ખાવાની છે. લાઈક તમે ઘઉં સિવાય બીજા કોઈ પણ લોટની ખાઈ શકો છો. ઘઉં તમારે એવોઇડ કરવાના છે, ઘઉં બી નથી ખાવાના. ગાઈસ, ઘઉં તમે બંધ કરશો તોય તમારું વજન ઓટોમેટિક ઉતરી જશે. ગાઈસ, બીજું મેઇન વસ્તુ છે કે રોટલી તમે પછી એમ થાય કે ઘઉં નથી ખાઈ રહ્યા તો અમે શેની રોટલી ખાઈએ. તો ગાઈસ, તમે છે ને જુવારની, બાજરીની, રાગીની, ચોખાની બહુ જ બધી આવે છે જે તમે રોટલી ખાઈ શકો છો. મકાઈની, અને આ બધું મિક્સ કરીને તમે મલ્ટીગ્રેન તરીકે પણ કહી શકો છો. એ તમારી બોડી માટે બહુ જ સારું છે. એટલે તમને વેટ લોસ, તમારું પેટ બી ભરાઈ જશે એનાથી ફૂલ. તમને એવું નહીં લાગે હું ડાયટ કરી રહી છું એમ. એટલે ફૂલ તમે દાળ, ભાત, શાક ખાઈ રહ્યા છો એની સાથે મલ્ટીગ્રેન રોટલી ખાઈ રહ્યા છો. તમારું પેટ આખો તમારું મીલ ફૂલ થઈ જશે, જમવાનું ફૂલ થઈ જશે, પેટ ફૂલ થઈ જશે અને વજન ઉતરવામાં ફટાફટથી તમને હેલ્પ કરશે. પછી ત્રીજું નંબરમાં, તમે સવારે નાસ્તો કર્યો, તમે બ્રેકફાસ્ટ લાઈક, પછી બપોરે તમે જમો છો અને સાંજે પછી તમે નાસ્તો કરી શકો છો. એમાં મમરા, પૌવા એ બધું, ત્યારે બી ઉપમા, એવું બધું તમે સાંજે નાસ્તો કરી શકો છો. અને નાસ્તો કરવાનો જ ગાઈસ. પછી એના પછી રાતનું ડિનર. રાતના ડિનરમાં બી તમારે કેવું છે કે જેટલું બને એટલું જલ્દી કરવાનું. લાઈક તમે સવારે 7 વાગે નાસ્તો કર્યો છે તો સાંજનું જે ડિનર, લાઈક રાતનું જમવાનું આપણે જે કહીએ ગુજરાતી લોકો, એ પણ 7 વાગે કરી લેવાનું છે. અગર તમે સવારે 8 વાગે નાસ્તો કર્યો છે તો રાતનું જમવાનું બી તમારે 8 વાગે લેવાનું છે. એમાં બી તમે ખીચડી, છાશ એવું બધું ખાઈ શકો છો. બાજરીનો રોટલો ખાઈ શકો છો, બાજરીની રોટલી ખાઈ શકો છો. યાદ રાખવાનું છે, ઘઉં નથી ખાવાના. તો એ પણ તમને વેઇટ લોસમાં હેલ્પ કરશે. એટલે ટોટલ આપણે 4 વાર જમ્યા પણ આપણું વજન ઓછું કરતા રહીએ છીએ અને જમીએ છીએ. અને સૌથી મેઇન વસ્તુ છે, સોફ્ટ ડ્રિંક નથી પીવાનું, જ્યુસ નથી પીવાનું, દહીંવાળું નથી ખાવાનું. જો ગાઈસ, દહીં ખાઈ શકો છો પણ દહીંમાં તમે ખાંડ નાખીને બહુ બધા ખાતા હોય, એ નથી ખાવાનું. લચ્છી નથી પીવાની, લચ્છી પીવો, આઈસ્ક્રીમ ખાઓ, બધામાં બહુ જ બધી શુગર હોય તો એ શુગરના લીધે આપણું વજન બહુ જ જલ્દી ગેઇન થાય. ગાઈસ, જે લોકો રોજ શુગર ખાતા હશે, રોજ જંક ફૂડ ખાતા હશે, જંક ફૂડમાં તમારે પિઝા, બર્ગર, પાણીપુરી, સેન્ડવિચ એ બધું નથી ખાવાનું. ગાઈસ, એ બધું એવોઇડ કરજો એટલે તમારો વેટ ઓટોમેટિકલી ઉતરી જશે. તમે ઘરનું હેલ્ધી દાળ, ભાત, શાક, રોટલી, મલ્ટીગ્રેન રોટલી એ હેલ્ધી ખાવાનું ખાવ, તમારો વેટ ફટાફટથી ઉતરવાનું સ્ટાર્ટ થઈ જશે. અને હા ગાઈસ, ડીપ ફ્રાય વાળી વસ્તુ એટલે કે તળેલી વસ્તુ નથી ખાવાની. પ્રોસેસ ફૂડ એટલે કે પેકેટ વાળું જે આવે છે ને, બહુ જ બધા લોકોને પેકેટ ખાવાની બહુ જ ટેવ હોય, તો પેકેટમાં જે ફૂડ આવે છે પ્રોસેસ ફૂડ, એ બધું બી નથી ખાવાનું. તમને છે ને શું ખાવાનું અને શું નહીં ખાવાનું, શું કરવાનું અને શું નહીં કરવાનું, એ બધું જ કહ્યું તમને. હજુ કહી રહી છું પણ તમે જુઓ, હું તમને 4 વાર ખવડાવી રહી છું, નથી જીમ કરાવી રહી, નથી
કોઈ વર્કઆઉટ કરાવી રહી અને એની સાથે સાથે તમારું વજન ઉતારાઈ રહી છું. તો જીમ વગર, વર્કઆઉટ વગર અને આપણું પેટ ફૂલ કરીને તો થોડીક હેલ્ધી ડાયટ ખાવામાં આપણને શું વાંધો છે? એવું બી નથી કહી રહી કે એકલું સલાડ ખાઓ કે એકલું પાણી પીવો. ગાઈઝ, એવી બી ડાયટ છે. એકલું લિક્વિડ લઈને તમે તમારું ઇન્સ્ટન્ટ વજન ઓછો કરી શકો છો. જો એવી કોઈને રિક્વાયરમેન્ટ હોય કે મારે ઇન્સ્ટન્ટ વજન ઓછો થઈ જાય તો એના માટે તમારે ગાઈઝ સાચું કહું, હું આટલું ખાઈ રહી છું, એની સાથે હું પી વધારે રહી છું. મેં તમને આની પહેલાંના વિડીયોમાં બી કીધું હતું કે મારા ખાવાના કરતાં મારું પીવાનું વધારે છે. આખા દિવસમાં હું ઘણું બધું એવું ડ્રિંક છે જે લઈ રહી છું, જે મારી સ્કિનને બી ગ્લો કરી રહ્યું છે, મારી બોડી બી મેન્ટેન કરી રહ્યું છે, નથી વધારી રહ્યું. અને ગાઈઝ, હું એક બાળકની માં છું, તો એ બધા મને એવું કહેતા હોય કે તમે તું એક બાળકની માં છે ને એવી લાગતી નથી. ગાઈઝ, એ નથી લાગવા માટે હું બહુ જ બધો મારી બોડીનું હું બહુ ધ્યાન રાખું છું, કેમ કે એક જ વખત મનુષ્ય અવતાર મળ્યો છે. એકદમ સરસ મસ્ત સાત્વિક જીવન ના જીવીએ. બધા ઘણા એવું કહેતા હોય કે એકવાર મરવાનું જ છે ને ખાઈ લો. ગાઈઝ, સારું જીવીને સારું ખાઈને ના મળીએ, તેવો કચરો ભેગો કરીને મળીએ. શું કહેવું તમારું? અને હા ગાઈઝ, મેં તમને આગળ જેમ કીધું ને એમ ડિટેલમાં કહી દઉં. જો સાંજે 7 વાગે નાસ્તો કર્યો છે તો સવારે 7 વાગે નાસ્તો કર્યો છે તો સાંજે 7 વાગે જમવાનું છે તમારે. સવારે 8 વાગે નાસ્તો કર્યો છે સાંજે 8 વાગે જમવાનું છે. અને એ રાતના 8 થી સવારના 8 જે તમે જેટલા વાગે નાસ્તો કર્યો છે એની વચ્ચે કંઈ જ નથી ખાવાનું, ખાલી તમે પાણી પી શકો. ગાઈઝ, એને કહેવાય ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ. એટલે વચ્ચેના ટાઈમમાં તમે જે ફાસ્ટ કરો છો ને ગાઈઝ, મેં એ સ્ટાર્ટ કરી દીધું છે. હું છે ને સાંજે 7 વાગે તો નથી જમતી, કેમ કે પારસ બી ઓફિસથી ના આવે, બધું મેનેજ નથી થતું. એટલે પણ રાત્રે 8 વાગે જમી લેવાનું, સવારે 8 વાગ્યા સિવાય વચ્ચે કંઈ જ નહીં ખાવાનું. એટલે 8 લેટમાં લેટ 8:15 કે 8:30. ગાઈઝ, એ વચ્ચેના ગાળામાં તમે ફાસ્ટ કરશો ને, જો લેટ નાઇટ તમે જે જંક ફૂડને ખાતા હોય ને ગાઈઝ, એ બંધ કરી દેજો. તમારું વજન બહુ જ સરસ થઈ જશે. વજનની સાથે સાથે ગાઈઝ તમારી સ્કિન બી બહુ સારી થઈ જશે. મેં છે ને ઇન્ટરમીડિયેટ ફાસ્ટિંગ બહુ જ બધા ટાઈમથી અમે બધાએ સ્ટાર્ટ કરી દીધું છે. હું, પારસ ને દક્ષ ત્રણેય જણાએ રાત્રે વહેલા જમી લેવાનું અને સવારે 8 વાગ્યા જેવું જ અમે નાસ્તો કરતા હોઈએ. અને એ બી હેવી નાસ્તો નહીં ગાઈઝ. ક્યારેક તો હું ખાલી બ્લેક કોફી બી પી લેતી હોઉં, અને ક્યારેક પછી મુસલી ને દૂધ એવું બધું ખાઈ લઈએ અમે. ક્યારેક ઓટ્સ ખાઈ લઈએ, એવું જ હોય છે. એટલે તમને એવું ટ્રાય કરશો ને તો બી તમારી બોડીમાં તમને બહુ જ હેલ્પ થશે. દિવસમાં તમને 4 વાર ખવડાવું છો, રાત્રે તો સૂવાનું છે, તો એ ટાઈમે તો આપણે ભૂખ્યા રહી જ શકીએ ને. 1-2 દિવસ તમે ટ્રાય કરશો વહેલા જમવાનો, તો તમને પછી વહેલા જમવાની હેબિટ બી થઈ જશે. અને પૂરી રાત ક્યારેય તમને ભૂખ બી નહીં લાગે કે મારે ઉઠીને ખાવું પડશે કે મને ભૂખ્યા પેટે એવું નહીં આવે, એવું ક્યારેય નહીં થાય. અને ગાઈસ, બને એટલું પૂરા દિવસમાં બહુ જ પાણી પીવાનું છે. જેટલું પાણી, બહુ જલ્દી વિડીયો આવી રહ્યા છે કે દિવસમાં કેટલું અને કેમ પાણી પીવું જોઈએ એનો ડિટેલમાં હું તમને વિડીયો બતાવવાની છું. તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. તમારા કામના વિડીયો બહુ જ બધા આવી રહ્યા છે ગાઈસ, કેમ કે બહુ જ બધા મને મારી સ્કિનનો રાજ બી પૂછી રહ્યા છે. ગાઈઝ, મેં કોઈ જ મેકઅપ નથી કર્યો. આજ તો મેં ખાલી ને ખાલી પોન્સની મારી જે રૂટીનમાં હું જે ક્રીમ લગાવું છું એ અને સનસ્ક્રીન 2 જ વસ્તુ લગાવી છે. એ લગાવે મને લગભગ 2 થી 3 કલાક થઈ ગયા. તો મારી સ્કિનમાં જો આ ગ્લો અને ચમકને જુઓ. પણ હા ગાઈઝ, સાથે સાથે હું છે ને ફેશિયલ મસાજ લાઈક ફેસ યોગા આપણે જે કહીએ ને, ફેસ યોગા કરી રહી છું. તમારે ફેસ યોગાના સ્ટેપ જોતા હોય કે હું કયા સ્ટેપ ફોલો કરી રહી છું, શું કરી રહી છું, તો પણ કોમેન્ટ કરી દેજો. હું તમને તમે મારો ફેસ કદાચ તમે નોટિસ કર્યું હશે કે નહીં મને નથી ખબર, પણ તમે જો અહીંયાથી જો લાઈન છે મારી પ્રોપર નથી બની રહી ને, જો મારો ફેસ આમ ગોળ મટોલ હતો એમ, આમ ભલે પતલા, પણ અહીંયાથી તો એ જો લાઈન એ બધા પ્રોપર લાઈનો આવી ગઈ છે મારા ફેસમાં. તમને ઘણો બધો પહેલાંના વિડીયો મારા જોજો ને અત્યારના જોજો, તમને મારો ફેસમાં બહુ જ ચેન્જ લાગતો હશે. એનું મેઇન કારણ છે હું બહુ જ બધા ડ્રિંક પી રહી છું અને સાથે સાથે ફેસ યોગા કરી રહી છું. દિવસમાં એકવાર, આખા દિવસમાં મને ટાઈમ ના મળે તો રાત્રે સૂતા પહેલાં પણ હું ફેસ યોગા અને મારી નાઇટ સ્કિન કેર બંને કરીને સૂઉં છું. અને આ બધું જે ખાવાનું મેં જે બંધ કરી દીધું છે ને એના લીધે, જંક ફૂડ બંધ કરી દીધા છે, શુગર બંધ કરી દીધી છે, ઓલમોસ્ટ ઘઉં બંધ કરી દીધા છે. હા ગાઈઝ, જો ક્યારેક તમે બહાર ક્યાંક ગયા છો કે કંઈક એવું ઇમરજન્સી છે, ઉતાવળ છે, તો તમે ખાઈ શકો છો. હું નથી સાવ બંધ જ કરી દો એમ, પણ ઓછું કરો, તમને તમારી બોડીમાં બહુ ચેન્જ જોવા મળશે. તો બસ આજના માટે આટલું જ હતું. જો આટલું કરો તમને બધાને મારા તરફથી હેપી વેટ લોસ ગાઈઝ. આજથી જ આ બધું સ્ટાર્ટ કરો અને તમારું વેટ લોસ સ્ટાર્ટ કરો.
તો ગાઈઝ બસ આજના માટે આટલું જ છે. આજનો વિડીયો અહીંયા સુધી જ રાખ્યો છે. ફરી પાછા કાલે એક મસ્ત મજાના વિડીયો સાથે મળવાના છે. તો ત્યાં સુધી તમારી પ્યારી પ્યારી અપેક્ષાના બબાઈ છે. મને જય શ્રી કૃષ્ણ. બાય ગાઈઝ.